टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે વાત કરીએ વકફ માટે ક્યુઆરની। રાજકોટ શહેરમાં આશરે 2.5 લાખ લોકોએ વકફ સંશોધન બિલના સમર્થનમાં ઈમેલ કર્યા છે। શહેરમાં 300 થી વધુ ગણપતિ પંડાલોમાં મુહિમ ચાલી રહી છે। ક્યુઆર કોડ સ્કેન કરાતાની સાથે જ વિવિધ મુદ્દાઓ સાથે શહેરીજનો હવે સમર્થન આપી રહ્યા છે। તો રાજકોટની આ વિગતો સામે આવી છે। રાજકોટ શહેરમાં આશરે 2.5 લાખ લોકોએ વકફ સંશોધન બિલના સમર્થનમાં ઈમેલ કર્યા છે। શહેરમાં 300 થી વધુ ગણપતિ પંડાલોમાં આ મુહિમ ચાલી રહી છે। ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ વિવિધ મુદ્દાઓ સાથે શહેરીજનો સમર્થન આપી રહ્યા છે। વકફ બોર્ડ સંશોધન બિલ પાસ કરવા માટે સમગ્ર દેશમાં મુહિમ ચાલી રહી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ વિવિધ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે। અમે પહોંચ્યા છીએ એક સાર્વજનિક ગણેશ મહોત્સવમાં, જે રૈયા રોડ પર આવેલો છે। રાજકોટના 300 જેટલા ગણપતિ પંડાલમાં આ મુહિમને અત્યારે વેગ મળ્યો છે। આજે છેલ્લો દિવસ છે રજીસ્ટ્રેશનનો અને સમર્થનનો। અત્યારે વાત કરવામાં આવે, વિવિધ રાષ્ટ્રીય સંગઠનો અત્યારે લોકોને સતત સમજાવી રહ્યા છે। અત્યારે આ જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે એ પ્રકારના બેનર રાજકોટમાં 300 થી વધુ ગણપતિ પંડાલમાં લાગેલા છે। તેમાં સ્પષ્ટ લખેલું છે કે વકફ બોર્ડ સંશોધન બિલ જ્યારે સંસદીય સમિતિમાં વિચારણા હેઠળ છે ત્યારે તેનો અભિપ્રાય માંગવામાં આવેલો છે, અને તમામ અત્યારે હિન્દુ સંગઠનના નેતાઓ, રાષ્ટ્રીય સંગઠનના તમામ અગ્રણીઓ અત્યારે લોકોને અત્યારે ક્યુઆર કોડ સ્કેન કરીને તેમને સમર્થન આપવા માટે અપીલ કરી રહ્યા છે। આપણે વાત કરીએ તેમની સાથે, ખાસ મુખ્ય ઉદ્દેશ્ય શું, શા માટે તમે આ વકફ બોર્ડ બિલ લાવવા માંગો છો? અત્યારની કેન્દ્ર સરકારે સંસદમાં વક્ફ એમેન્ડમેન્ટ 2024 રજૂ કર્યું હતું, જે સંસદીય સમિતિ જેપીસીને વિચારણા હેઠળ મૂકવામાં આવેલું છે। એમાં જેપીસી સમિતિએ 15 દિવસ સુધી લોકોના અભિપ્રાય માંગ્યા હતા કે આ બિલ પાસ કરવું જોઈએ કે ન કરવું જોઈએ। ઇસ્લામિક રાષ્ટ્રો વિશ્વમાં જે 56 છે એમાં ક્યાંય એવી સુવિધા નથી વકફ બોર્ડની કે એની માટે અલગ બોર્ડ હોય, અને જે તે વખતે 1947માં આ ભારત દેશનું બંધારણ આવ્યું ત્યારે બિન સાંપ્રદાયિક દેશ બતાવવામાં આવ્યો છે। તો બિન સાંપ્રદાયિક દેશમાં લઘુમતી સમાજ કે બહુમતી સમાજ એવું કંઈ જ હોતું જ નથી। આજે એમાં સંશોધન સમિતિને મેલ કરવાનો જે એનો આજે રાત્રે 13 તારીખે 12 વાગે સમય પૂરો થાય છે, તો વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય લોકો વધુમાં વધુ મેલ કરે એવી અમારી લાગણી છે। એટલે આ રોટલા શેકવાના જે કઈ છે એ બંધ કરી અને કાયદેસર જો હુકમી કરી અને વડાપ્રધાનશ્રીને હું એવું સૂચન કરું છું કે ભાઈ આ કરવું જ જોઈએ એક જનતાની રીતે, કે હિન્દુ ધર્મના લીધે નહીં, જાહેર જનતાની લીધે આ કરવું જ જોઈએ। આ હિતમાં કામ કરવાનું છે। છેલ્લા 10 દિવસથી અલગ અલગ ધાર્મિક જ્યાં જ્યાં આવા કાર્યક્રમો છે ત્યાં જઈ અને લોકોને સમજાવીએ છીએ રાષ્ટ્રના હિતમાં। કોઈ હિન્દુ મુસ્લિમની વાત નથી, પરંતુ જ્યારે આપણા કોઈ રાષ્ટ્રીય સંપત્તિ છે, રાષ્ટ્રની સંપત્તિ છે, એને કાંઈ નુકસાન થઈ રહ્યું હોય તો આપણે હક શા માટે બચાવવા માટે ન આવીએ એમ। એટલે બધાએ જાગૃતિ લાવવા માટે અને આ સંશોધન બિલ પાસ થાય વહેલી તકે એના માટે બધા મહેનત કરે છે, પણ ખરેખર તો એવું હોવું જોઈએ કે એ પાસ થઈ જ જવું જોઈએ। એમાં મત માગવાની ક્યાં સવાલ છે? વકફ બોર્ડમાં સુપ્રીમ કોર્ટની પણ કંઈ આવતું નથી, એની પોતાની જે કોર્ટ હોય એ જે નિર્ણય કરે એ જ સાચો ગણવામાં આવે છે। ન્યાયની દ્રષ્ટિએ ખોટું જ છે, એક પણ પ્રકારે સાચું છે જ નહીં। એટલે આ ન્યાયમાં બંધારણમાં બધી રીતે ખોટી જ વસ્તુ છે, એટલે આનો એક તરીકે નિકાલ થઈ જ જવો જોઈએ। વકફ બોર્ડ સંશોધન બિલ પાસ થવું જોઈએ તેવું રાજકોટવાસીઓનું મંતવ્ય છે। રાજકોટમાં જે અભિપ્રાય જે માગવામાં આવ્યા હતા તેમાં 2.5 લાખ જેટલા લોકોએ પોતાનો પોઝિટિવ અભિપ્રાય આપ્યો છે। સાથે બોર્ડ જ રદ થઈ જવું જોઈએ તેવું પણ લોકો કહી રહ્યા છે। ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આ મુહિમનો આજે છેલ્લો દિવસ છે। 12 વાગ્યા સુધી મેલ કરી શકાશે। ત્યારે રાજકોટના 300 થી વધુ ગણપતિ પંડાલમાં યુવાનો હોંશભેર આ મુહિમમાં સામેલ પણ થયા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।